હેડ હવે આવી ગયું છે નહીં આગું મને ખબર છે તું થાચી જઈશ. આમાં ગફુરીઓ ઘેર છે કે નહીં હે ગફુરર ઓ ગફુર નો કોયલા પાછા કરે છે મજૂરી તો તારી હેડ તમે તારો ઘર ધણી બદલાઈ તો હા આ સુધી લાયા ઉપર આવું બતાવું ચીલો આ ફુવાએ છે ભેંસ રાખેલી છે આટલામાં એટલે લઈને આયેલા છો અરે હા ફુવા 5 સિગર પૈસા હોતા નહીં સિગર સ્વાથી લાવે છે આવો હું આવો 3 વાગ્યાનો ઉઠ્યો છું વહેલો વહેલો આવો બ્યો ભેજ જોજે ભેજ જો ફુવા ભેંસ તો એક નંબર છે ફુવા હા ઓવા જો તો ફુવા ખરા એકદમ ગરીબ ભેજ છે 3 વાગે લઈને હેડે તો તાણા અતારમાં વય આવ્યો એટલે ફુવા રાખી કાવું છોતી અમે ગફુરિયા હું કેવું કેમ તારી ફઈ રહીને હાવ ગોડામાં ગોડી છે આ ભેજ હાલી દેતી હતી મેં કીધું શોય હાલવી નહીં આવી ભેજ ગરીબ હલાય ખરી ના હોય તો ગફુરી વન હાલવા દે તે છોકરો દૂધ ખાહે આવો રોમ રોમ ખાસા દાડા લમણો વારે હો તમે તો લમણો તો નતો વાળો હમણાં પણ તારો ફઈ લોહી પી ગઈ સમ 3 વાગ્યાનો હેડ્યો તો સાધન બાધન કર્યું ને આ ભેંસ લઈને આવ્યો દોરીને ત્યાંથી ભેંસ લાયા હું વાત કરું ઓવા કેટલા લીધી ફુવા લીધી નહીં હા આ ભેંસ રહી ને આપણા ઘરની હું છે. પોતો લાવું ભાડે જો પરપારી ફુવા ભેંસ નહીં. તાર ફઈને પૈસાની જરૂર પડી ઓહ. તાર ફઈ ક્યાં ભેંસ વેચી મારો આમાં લાખ રૂપિયાની આવી ગરીબ ભેંસ હલાય ના લાયા 50,000 ફુવા માં માંગતા હતા લાખ રૂપિયાની ભેંસ 50,000 માં માંગતા હતા હા ફુવા બેસજો તે મેં કીધું ના હોય તો તારા ભત્રીજા ને લઈ આવું અને 50,000 ઈથી લેતો આવું. 50,000 ઓલે સસ્તી ભેંસ આલી દે ફુવા બેસજો તમે 50,000 ની જરૂર છે 50,000 ની હા, જરૂર બધા. છે એમ? ઓવે ભાઈ મગ વાઈ લઈને આયા અરે લાખ રૂપિયાની ભેંસ કોકને 60,000 માં હલાય વાત તો સાચી છે એના કરતા હોય ના આલું તે 50,000 માં છોકરો હોય દૂધ ખોય આવી ગરીબ ભેંસ મન મે લડ્ડુ ફૂટા તંબુરો લડ્ડુ ફૂટા તાને 50,000 લેવા આયા છે તું હા તે હું વાતો છે લાખ રૂપિયાની ભેંસ છે 50,000 આલવા હું વાતો છે ગફૂર નહીં તાર પાન પડ્યા છે હા તે માર પાને પડ્યા છે આપણે બે જણા ભાગવી ભેંસ રાખી લઈએ હા વાત સાચી છે તારી જો એક ટંક તારા દૂધ ભરાવાનું એક ટંક હું દૂધ ભરાવું દૂધ નહીં ભરાવું કોની કિંમત ડબલ આપવાની જ છે જે નાવો તો હાલી જ જાનો ઘરાક બોલાવીને કપૂર હા બ્યો અમુક મારા બેઠા જેવું નહીં રોટલાય ખાવા એવા નહીં પેલો ઉઘરાણીઓ લોહી પીવા 50,000 નો વાયદો છે એવું છે અરે ભેંસ એમાં તો ડાલા ના પૈસા નતા હાલવા ગાડી કરવા તે હેડ તો 3 વાગ્યાનો હેડ્યો છું તમે ચિંતા કરશો નહીં ફુવા તમને જવા સુધી સ્પેશિયલ ગાડીનું ભાડું આલી દેશું અને 50,000 રૂપિયા મને 50,000 હાલો ગફૂર તમારે વેચવું હોય તો લાખ ઉપર ભેંસ વેચા હે 100 લીટર તો દૂધ છે એક ટંક નું આખા 12 લીટર દૂધ છે એમાં તો વેચવાનું મન નતું થતું આ ભેંસ જેવી દેખાય છે ને તાર જોરદાર. પૈસે હશે જો તો ના રાખ બેસ્યો 2 લીટર વાળી હાથી જેવી ભેંસ છે ગફૂર ના હોય તો ફુવાને પૈસા તો આલવા જ પડશે મારે અમે હેડવું છે જમ બને એમ જલ્દી કરો અરે ફુવા બેહક રોટલા ખાઈ દો શીરો બનાવીએ રાજા કેટલા અડધો કલાક વાર થતો તાર ફઈના ઈ પેલો ઉઘરાણીઓ આવીને બેસી રહ્યો છે ઘેર અમો ગફુર ખાવા નહીં રહું ખાવા તો આવ્યો પછી ટાઈમ છે એ ગફુર જલ્દી કર પૈસા આલવાનું કર અને નાવન તો આરે પેશન્ટ આજનો દાડો જ આપણા ઘેર કાલે તો લાખ રૂપિયા હન ફીમેલ લે તું 25 લેતા અને 25 હું લેતા હું 50 આલી દઈએ પછી તો 50 આપવાના જ છે કે પૈસા લેતા આઈએ હા લેતા હું યા ઘેર જઈને આવું પૈસા લેતા હો બે જણા હાલો વાંધો નહીં એકના તો થોડા તાર અત્યારે પૈસા બધા પડ્યા હોય અરે તમે હું કા ચિંતા કરો અમારા ફઈ અમારી ચિંતા કરતો હોય તો અમારા તમારી ચિંતા ના કરવી પડે અરે તારા ફઈ તો તમને દુઃખ પડે ને ના ચાલો ફુવા જો તારો ફઈ તો કે મારા ભત્રીજા દૂધ ખાય તોય પૈસા વસૂલ છે અરે ફુવા અમે દૂધે ખાવું ડેરીમાં ભરાવશું અને ભેંસ તો અમે જ રાખશું હું હાલ પૈસા લઈને આવું ફુવા ના આલવા દે ફુવા મજરા આવે છે ને ફુવા આ 25 બરોબર અને 25 મોનકોલ આવે છે એમ કહીને 50,000 થઈ જશે ફુવા તમે સારું વિચારો છો ભત્રીજો વિશે અમે પરપારા આલી દેવી આવી ભેંસ મને પાલવતું નહીં અને ઓય છોકરો દૂધ ખાવે તોય ગફુર મારા પણ તો 15 જ ફર્યા હતા પણ 10,000 રૂપિયા જો તે ગોમો ઉસીના લઈ આવ્યો મેં કીધું હમણાં હોજે તમને કરી આલું છું બેંકમાં જઈને આવીને પણ હાલમાં 10,000 રૂપિયા ઉસીના આલો કશો વાંધો નહીં ફુવા એ આલ્યો આરે 25,000 કમ્પ્લીટ છે અને ઉભા રહો તમે કહેતા હતા કે હું હેડીને સ્પેશિયલ ગાડીનું ભાડું આલી દઉં શું કવા લ્યો અરે 2,000 રૂપિયા છે બીજા પાછા એમ તો ઘર આલુ છે બસ હા એટલા ગફુર તારા પણ ઘરમાં લેવા ચાલશે. રાખો
અરે પ્રેમથી ફુવા આલ્યા છે. આ એરા પચાસ- તમારો ધોતિયું ને બધું પેરણ ને બધું લેવું હોય તો લેજો અને બીજું ભાડું કરજો આ complete છે 50 ને? કમ્પ્લીટ 50,000 ગફુર હું નીકળું ના તો મેલી ગયે ના મેલવા બાય જરૂર નહીં હા. મારા અમે એસટી મળી રહે બરાબર હું નીકળું તાર ભાઈ વાટ જોઈને કહેતો હતો કે ખાવા ના હતા વાહ. કશો વાંધો નહીં ફઈને કહેજો તો મારા ભત્રીજા સંભાળતા હતા ગફુર હા. પાપડીઓ 2 દાડા પછી વેણીને આવું છું તાર ભાઈ કહેતો હતો તે. હા. હવે તાર ભાઈ 2 જણો આઈએ રિક્ષા લઈને તે કોથળી પાપડીઓ લેતો કશો આવીએ. વાંધો નહીં શાક કરવું હોય એ કરજો અને બીજી બાફીને ખાજો ચોપડી પાપડીઓ છે અસલ તાર ભાઈને કેટલા ઝાલરો આયા છે ને. હું વાત કરું. પાપડીઓ બેઠી પણ કુણી છે હાલ ભાઈને લાભો તો કે. પાપડીઓ લઈને કહેતો હતો કે હારું લાગે અમાર પત્રી આ તો લેતા આવજો. હારું હાર આવજો ગફુર આવજો. અને હાથ આવજો આવજો. બેસ પાછા હા હા હું ચિંતા કરશો તમે નહીં. આવશો ને જોવા ફરીથી એટલે તો ભેંસ એવી હશે ને એવી હશે ને જોરદાર તે કરવા જેવી છે. અરે હાલો મને એકલું ગફુર હો. વાહની બેસ લાગે છે હો. તાર ભાઈ જોતો નહીં રાખતો જોનવળ હા, ના જોતો ફાવા જ ના ને હા ફુવા આવજો તમે. હારું ગફુર એ ફુવા આવજો હા. અને ફઈને કહેજો ભત્રીજા સંભાળતા હતા હા હાલ. એ, રાખોરા. તાર લાખ નંબર ખાતા. રૂપિયાની ભેંસ છે, લાખ રૂપિયાની ગફુર વનકાજી આ ફુવા શિકાર ગોડા થઈ ગયા છે કે હું ભાઈને બે જણો. અરે ગોડા નહીં થઈ ગયા હારું કહેવાય આપણું શું હારું વિચાર્યું છે ફઈને ફુવાને કાકા. નકા તો વેચી મારું તો ઘરાક જોઈશે અને ભેંસ ફટાઈને ગમા દેશે. આ તો લાખ નહીં લાખ ઉપરની ભેંસ છે મોનકા. ગફુર 1,20,000 કિંમત કહેવાની હા લાખ રૂપિયા લેવાના હો. અરે ભેંસ તો તું જો જબરી આ ચીજ છે હો ભાઈને. અરે પાપડીના કોથળ બધું ખવડાવ્યું છે ઈમો. આ ભાઈ ઉપર પાપડ જેવો થઈ ગયો છે પણ ભેંસનું ચોક લીલી સમ કરી છે પાડા જેવી. અરે મજૂરી તો પોક જ કે અને ફઈને હારું વિચાર્યું એમ કે હા હા. અને આપણો ફઈ આપણને કહેતો હતો પાપડીઓ લઈને તે આવશે ફુવન બે જણો હા મોડું થઈ ગયું હો આ ટ્રેક્ટર વાળાએ કી હતા આવું વહેલા આવીને હવે અત્યારે ટાઈમ દારે આજે આવ્યો હો આ ટ્રેક્ટરમાં તો મારે ખોણ મેળવાનું રહી ગયું બેસને હા કંટાળો આવી ગયો મારા હજી તો સાલ લેવા જવાનું હા ભેંસાને હા. ના ભેંસ છો પણ જતી રહી શૂટિંગ પાછી હા. અરે ઓળશી ધોકો આ કોણ ખવડાય ચાદો કરે એટલે સીધો છો શૂટિંગ જતો રહ્યો આટલામાં તો છે દેખાતી નહીં મારે લાખ રૂપિયાની ભેંસ છે લાખ રૂપિયાની થોડું નહીં ખવડાયું જેટલા પાપડીના કોથળા ખવડાયા મેં અને આ શૂટિંગ શિકાર છો જતો રહ્યો ના હોય તો મારે હોગવા તો જવું જ પડશે કે નહીં કોકના હેતરમાં જો થઈ જશે ને તો પાછો ઝઘડો લાવશે વગર ફોનો અને આ બગડ તો કરો છૂટ્યા પછી હવે તો મને જવા દે ઘર છે બાજુ નેકરી છે ભેંસ એ જોતા રહો એ મારી ભેંસ એ બાજુ આવી છે જોજો નહીં આવી અમે જઈ તો છો જઈ હું તો આખો વગરો ને ઓટો બધા ફરી વર્યો પણ ચોય ભેજ દેખાતી નહીં ખરેખર જઈ તો છો જઈ અમે કરું તો હું કરું ના હોય તો હવે ઘેર તો નહીં જવું નકર મારું મોત આવી જાય ગમે તે હોગવા તો નીકળવું તો પડશે જ કોકને પૂછ્યો તો કોકને તો જોઈ હશે કે ભાઈ ભેજ વતાઈને જઈ છે હવે તો પૂછવું તો પડશે કોકને આમ થાસી ગયો આમ કોઈને કહેવા નહીં જાઉં ના હોય તો ગામમાં પૂછવા દે આમ શું જવાય એવું નહીં મારાથી થાકી જો હું હવારોનો હોગીને થાકી જો ના હોય તો મને ગામમાં ગમે તેને પૂછવા તો દે મોનકાજી હા. ના હોય તો તમે કોમ કરો એક પાપડીનો કોથળો તમે લાવો અને એક પાપડીનો કોથળો હું લાવ્યો. હા પેલા કફૂર તું લાય હાલ મેં ફુવાને ભાડું આલી છે એટલે હાલ તું પેલા કોઈ કોથળો લાય પછી હું લાવ્યો ના હોય તો મેં જે તે લઈ આવીએ. અરે ગફૂર આપણે તો સોનામાં સુગંધ મળી જાય ને બેઠા બેઠા પૈસા કમાવા મળશે 25,000 રૂપિયા વાત પછી સાચી તારા છો? પછી મારા હજી કોઈ નક્કી નહીં કે 25 જ આવે વધારે આવે. હે, ગફૂર નક્કી ના કહેવાય તો લાખ ઉપરની એ બેસ થાય મોનકા તો ભેંસ તો જો કેવી હાચવી છે. ગફૂર ઓને વધારે હાથબી નહીં તારે નહીં રાખવી કે મારે નહીં રાખવી તાને. ઓને ફટાફટ વળાવવાનું કરવું પડશે હે? ગરાક બોલાવીને વેચી મારવી પડશે તે ના હોય પેલા રમણીયા પાન ગરાક છે ફોન કરજે. હા રમણીયા પણ અત્યારે તો હાલ ફુવો 3 વાગ્યાના લઈને આવ્યા છે તે
તે સાર તો નાખીએ નહીં. ઉભો થા, ઉભો થા. તું એક કામ કર, પેલું દાંતેરું પડ્યું ઘાસ વાત દેજે. ઉભો થા. મને ખબર હતી હું સંભાળ્યો તો મને જ આ લમણા પડશે. અલે ચીરી વાત કરે છે, જવું તો પરત કા. હા તે લાવું છું, કશો વાંધો હા, નહીં. બી બે 25,000 રૂપિયા લેવાના છે. મો મજૂરી કરું ને કરવી ના હોય. વાંધો નહીં, તું જા જલ્દી આવજે, વાત ના જોતો. અરે ગફુર હાલ જો નહીં કે વાઢી ના આવ્યો નહીં. જલ્દી જો હે. કરે નહીં. દાંતેરું છે. આ દાંતેરું એ પડ્યું 50,000 મેં આલ દીધા હોત ને તો 50 મારા ભાગમાં આવત. આ લાખ રૂપિયાની ભેટ છે. આ મોનકાનો ખોટો ભાગ કર્યો આમાં. આ મોનકો મારો જે લાલચુ છે ને પાછો. એ જલ્દી જા હે. આ હેડો લે. આ એ પાપા દાંતેરું હેતરમાં મેલીને આવી શકું. ડરતું નહીં. ઓહો જાય કરે જ પડી જાય છે. હારું. ફટાફટ ગલાસ બોલાવી અને મને વરાઈ દે પડશે. મને રાખવી નહીં જાજી. બધા રાખશું ને તો પા લોચા પડી જશે. એ જલ્દી આવજે. અરે ભેંસ એટલી ગરીબ હતી ને, શીલાથી છૂટી જાય ને તો એ શીલા આવીને પાછી ઊભી રહે. પણ આ શિખર આ વખત તો હું થયું તે ભેંસ છૂટ્યા પછી ઘેર જ આવે નહીં. શિખર છો જઈએ હું તો ખૂણે ખૂણો ફરી વળ્યો હું ખરેખર. હા હા આ મારો ભાઈ ગફુર તો ઘણો ડાયો કહેવાય હો ખરેખર. આ ભેંસ વળી હોય છૂટી ગયેલી બારી ને તે વાઈન વાઈ બધી દીધી ને હું આખો વાટો ફરી વળ્યો, ખૂણે ખૂણો ફરી વળ્યો તને હોગવા. પણ તું હોય ગફુરને ઘેર મને શું ખબર લાગે ગફુરિયાને ઘેર જ ના હોત ડાયરેક્ટ. પણ ગફુરને હાલું કરી દે બધી ગાડીએ બાપરે. આમ ગફુરે ઘેર તો દેખાતો નહીં. પણ ના આમ બધી છે તે લાઈટ નામ છોડીને જ હેડું. હા હા હવારાનો મને હરિયો હરિયો કઢાઈ નાખી છે. એ ટોપર એ થાકી જો. શું ચાલે? એટલે ગફુર બે એટલે એ બોજ પેલા બે બોજ પેલા બે બોજ ઉભો બોજ રહે. બે. હા એટલે તને તો લાજ શરમ છે કે નહીં? તમે તો ધોળા દાડાવા ધંધા કરો છો લે. તો હારું થયું મોય હતો ને તમે તો લઈને ફરાર થઈ જોત. શું લ્યા આ ભેંસ હારી ભેજ બારી અને નજર ના બગાડો ચોરો. તમારા બાપા આજ શીખવાડી તો લે. અલ્યા ગફુરિયા હા ઓય જો લે. શું છે? અલ્યા ભેંસ મારી હા અને હવાલો નો હોગું આખા ઓહો ગામમાં અને ઓટે ઓટો ફરી વળ્યો હું. તાને ભેંસ મૂકી દે આ તો હારું કરી દે ગફુરિયા બધી હોય. એ વણકા ભાઈ આ જોક ભેજ ના ધણી આયા. અને ધણી ચૂકતાણ હું હોય. એ સોનું મોનું ઘેર જવાનું કર ના કમળો વાય લમણોમાં આલ્યો તો ભૂઈ પડે હમણાં. વણકા ભાઈ આ તો એ સોરી હેડ્યા તા. આ તો હર ચમો ભારી ગયો ને લઈને ફરાર થઈ જોત. અરે સોરી હેડું જ કે મારી ભેંસ છે થોડી તારી હતી ના હેડું વાત એટલે જે કરે. અમારા ઘેર વસ્તુ હોય તારી જ હોય છે લ્યા. આખા ગામમાં કોઈના ઈ કર નહીં જતી. કોઈ કને જ આવે છે વાત કરશે દે. પણ હુકા બોધવી પડે તાણે. એ હજી નહીં. તમારી ભેંસ છે. એ તારા બાપ ગોતાનો કદી આવી ભેજ બારી ચાલે. આમાં કદી બકરું લાવીશું બકરું. ભેંસની તો શાયર્યું. આ બારીની ભેજ છે ઓમ જો મોર પાકી. મારા એ બેસો ને એવું તો તારો બકરું નહીં હોય ચાલ તારા ઘેર. એ એ શું ચાલે? ગરમી એની કરી લે. અરે ભેંસ મારી હે. અરે ભેંસ અમારા ફુવા લઈને આવે છે 3 વાગ્યાને હેડે તા તાણે અમુક ઘેર હોય પહોંચ્યા અરે છે. તારો ફૂવો હું લાવે તાણે ના ભેંસ મારી હવાલાની છૂટી જલી હું હોગું. આમ તારી ભેંસો તો અમે જોઈ છે. મોટા ને મોટા ખાડા પડ્યા હોય છે. તું વાંચું લે આ ભેંસ જો છે પાડા જેવી છે. તારી ભેંસો ખાપટ જેવી હોય છે અને અમારા ફુવાના અહીંથી ભેંસ આવી છે મને ખાઈને મોકલી છે અમારે. અરે આ 25 કોથળા તો મને ખોણ ખવડાવ્યો પાપડી. આ તો મફત આવી નહીં થઈ. અમારે એનું શરીર નહીં હાચવી તો ભેંસનું શરીર વાંચવા લે. તારું શરીર જોજે ખાપટ જેવો થઈ ગયો છે ને. આમ નેકરવાનું કરે. ઓ, નજર એ બગાડો. દાદા હેર. એ ગરમી કરતું જ ના. અમારા ફુવા પતાઈ ગયો અમને પતાઈ ગયો નહીં મેં લેવો. એ, તારો ભાઈ ફુવા બોલ ભેંસ લાવે બાપુ. તું. વધારે ચાલાકી કરે તો પાડી દેવો બે ભાઈ ભેગા થવું. એકલો ભાડીને બીવડાવો હો. આગળ પૂછા એકલો એટલો ગરમી કર્યું લે. અલે ગરમી એની કર્યું. મૂકી દો લ્યો. મૂકી મૂકી દે દે. પટાઈ દેવો છે. અરે પાર મેલ આગળ દેવો છે વાનું. એ ગફુરિયા બોલવું હરે જ બોલવું હોય. પાડી દેજે. તાળું તાળું. તમારો બાપો આ કરો તમે આ કરો. હાલી દે. એ વણકાજી. વળવાજી તમે આ કરો. વળવાજી તમે આગાડો. અલા પણ અલા શાંતિ રાખો કિયા. અલ્યા, યાદ અલે કરો. વરવાપી, આ ભેંસ મારી અને મારા ઓરછા છોડી આયા રાતોમાં. આ બધી ઘોડા ગાડીઓ હોય. ચોરીઓ કરે છે. શાંતિ રાખો પણ જે ગમો હારું ભાડે ને એ બસ કે મારું જ છે. હું હવારાનો હુકું. વરવાપી બોલો. બસ તારો બાપો મિલીને જો અરે, અમાર ફુવા લાવ્યા છે. ના ના તમારે ફુવો પૂંછડું લાવે. ચમ. એ મારે ફુવા મને બોલતા. વળવાજી અમારો ફુવાન પૂછડું ના કરતા ઓ, ના શાંતિ રાખો પેલા. ભોયા જેવું થાઓ. હા, તો ભજો ને ચોકી જાઓ, શાંતિ રાખો પેલા. તું શાંતિ રાખ વળવા નર્વસ છે એટલે વચમાં ડફરું થઈને આવું છું હોય કાલ. ડરવો એ, નહીં. ગરમી નહીં કરવાની. એ,
શાંતિ રાખો બેઠો તારી શંકર જ છે મને ખબર છે તું ગામમાં નરવું હોય છે ને એટલે ગમે તેનો ડખો તો ઉડા ફરી વચમાં આવી જાવ અરિયા, યાદ રાખજો કરાતા કિંગ શું એક જ મેલન તો ઉલાડી મેલ્યો અરે ઘેર ઘેર સોની મળી ગરમી તો બોલો. અમે બે બોલો ભાઈ, મને પકડ. શાંતિ રાખો મને પકડજો મારવા ભાઈ. અરે લેતા આવો, એ બનવા ભાઈ પકડો કે વરવાજી આ ભેંસના પૈસા મારા ફોન 50,000 રૂપિયા રોકડા છે બે ભાઈને ભેગા થઈને અરે મારા ભાઈને કે હા, તાને? અલે આ ઘેર બકરી નહીં દૂધ ખાવા માટે ને ભેજ રાખતા છે અરે મારા ફોન તો તબેલો છે ઓવા. અને બનીને બેસો આવીશો હાથી જેવો. બકરો પૂરો બનાવ્યો છે એ વરવા વ્યવસ્થિત બોલ ને લાફો મિલ્યો હમણાં મોનકા છોંતી રાખ પેલા તાર ફોસેથી ફેરે તને ખબર આ મને ખબર છતી લાવ્યો છે અરે મારા ભાઈને ઘેરથી ખબર હું તને કહું અમારે વહેલા હું ઉઠ્યો તો ને પેલા શંકરના ગમોણામાં તારો ફુવો ભેજ છોડતો તો ભૂલ ભાઈ ચોર ચોર હો વખત ચોર એક વખત ને હો વખત ચોર તારો ફુવો બી જો મારે આબુ તું વહેલા પણ મારા થોડું કામ હતું બધું પછી જવું શંકર ના ઘેર પણ હું એકણ જો ને આ બખારો ચાલે ખબરીને હું એકણ આવ્યો છું તમે મારા ઓળખે. હે શંકરિયા અમારો ફુવો ચોર નહીં ચોર તો તમે તો બે જણા અને મારે બીજું કોઈ ખબર નહીં તમે બે જણા તમારા ઘેર જતા રહો Get અને out. હું બેસ લઈને આવ્યો છું. Get Get out. અમે અમારા ઘરે જે શંકર આપણે ડખો કરવો નહીં આપણે બે જણા હેર પોલીસ સ્ટેશન જઈએ અને કેસ નોંધાઈ દઈએ હોય તો ઇનોર કુટતા હોય ફુવાન તો ઇનોર ખબર પડે ઈવન લેટ તું નામ લખાઈ દઈએ. એ વરવાજી પકડીએ, નામ લખાઈ દઉં તો એનો નહીં. ના મોને મારે કયો ખબરતા નહીં તાર નામના એટલે વરવાજી સાચી વાત છે મારો ફુવો ચોરી લાયા છે હું જુઠ્ઠો છું એ શંકરિયા તારી જ છે લે શંકર ના, તાર બાપાની હા તાર. મને ખબર તારે? તારી છે મારો ઓળખે ધણી થઈ ગયા છે. આવે તો કેવું કરવાનું કેજો વરવા ભાઈ હાલવાની પણ 50,000 હાલો તો 50,000 હાલ દે હાલ દે આપણે હરજો. એ, અલે શંકરિયા તારી ભેંસ હોય ને તું તાર લઈ જા પણ અમે અમાર ફોન 50,000 રૂપિયા લે તું મને 50,000 હાલ અને ભેંસ લઈ જા અમે એવું કરવા હા, મોન કઈ તારો ફુવા તને 100 લાખ રૂપિયા લે અમાર જોવાનું નહીં બે શંકર ને શંકર ના પૈસા આલે લે એ મોનકા અરે ઓળખ્યા ચોરી કરી જાય ને પાછા 50 આપણે હાલવાના. લે મોનકાજી મોનો ના મોનો ફુવા આપરો બુટ મારી જો છે મને એવું જ લાગે છે ગફૂર આ જેટલા આ વખત ફૂવો મુઓ ચા પીવાય નહીં રહ્યો પાણી પીવા નહીં રહ્યો ખાવાય નહીં રહ્યો ન કોમ તો લેટવો છે ખાવા તો રહેતો ચા પીવા રહેતો પણ આ વખત રહ્યો નહીં. આ જેટલા વખત આવે છે ને એટલા વખત આપણી દવા કરી જાય છે આનો હું કરવાનું કોઈ આ ફાઈના લીધા નહીં બોલતો નને બોલું ખોલી નાખું એ બે પર કેસ કરે ચોરો જ આરા બે આ મારા વૈસા નહીં રાખો રાખો મણકા ભાઈ રાખો. શંકર અમાર નહીં રાખવી ભેંસ અમાર ભાઈ શંકર તમાર ભેંસ લઈ જવે તો લઈ દો પણ પચાને તો પછી તો હાલજો ભાઈ પેલા હાલવાના પછી રાજી ખુશી એક રૂપિયો ના મારા. એક રૂપિયો નહીં મારે 1 રૂપિયો હારું માર ભાઈ પછી ના લો 10 તો હાલો. એ અમે પટ લઈ લેવું વાંધો નહીં 50 કાશી, વરવા ભાઈ હરજો તો હારું. નહીં લેવા જા લઈ જજે કેસ કરવાની વાત ના કરતો જો. એ શંકર આવું છે રે અલે માગું તો આજે હું માગું અરે તું એના પૈસા માગે માર પાસે. અરે તમે બેસ લાઈન મોધી દીધી હા એ નહીં આ તો મારા ફૂવો હારું કહેવાય. સાતી પકડી પોલીસ કેસ કરો. એ તો હારું કહેવાય અમારા ફૂવો મારા ઘેર લાઈન બંધી બેસ ન કશોક વેચી મારી વાત ને તો દોયા મુળા જેવો થઈ નતો. અરે ગમે મારી વાત તો બસ. જો નહીં લેવા 50 નહીં લેવી 25 કે નહીં લેવા 10 ખાલી આ બે પૂરા નાખે ને 100 રૂપિયા આપી દે ભાઈ ખાલી 100 રૂપિયા બે પૂરા આપી દેજે બે પચા તો જ પચા તે પૂરા હુકા નાખ્યા તા મને પૂછી અચ્છા, તું ઘેર ચોરવાનું કરતો તું હેડ યાર ઓ પચાસ આપડા ભેંસ હાથ દબાની નથી હોય ના હોય બારોબાર કોઈ ગ્રાહક બોલાવી વેચી મારી વાત ને તો સારું હતું હા, તો અને સાચી જોયા મત ના આવત. આ ફુવાય તો જેટલા વખત આવશે એટલા વખત આપણે કુવામાં નાખ્યા છે ગફુર આપડા ઘેર પૈસા પડે પૂછડું એ નહીં પડ્યું છો તે લાવવા અમે 25,000 હતા જે લે પતી ગયું મારે તો 10,000 રૂપિયા ઉછીના લાવ્યો છું મેં કીધું ભેંસ વેચાણ એટલે હાલી દો અમુ જઈને પાછા શોખથી બીજાથી લાઈને હાલવા પડશે. મારે મારવા તો પછી કામ હું અરે આ લઈ કરવાનું? જાઓ તો પણ પૈસા આલજો અમારે હા ના હાલે ગફુર પૈસા કશું ના હાલે અમુ આ ફુવા જોયા જોયા આગળ ખરા ને કોઈના પર વિશ્વાસ ના મેલાય આજ છે ભાઈ આજ છે આપણે તો મફત નું ખાવા બેઠા હતા ગફુર પણ આપણે ત્યાં પૈસા જ્યાં હવે હેઠતા હું જાઉં આ તારે. ફુવો તો ફઈની આબરૂ કાઢે છે ફુવો મુઓ જા ગો અમુ ના પહેવા દેવા આવું તો ખવડાવી પીવડાવી પાછા મોકલી દેવા પણ એનો વિશ્વાસ ના રખાય
મારા વસ્યા દોયા મોરા જેવા થઈ ગયા અને ભેંસ હતા આઈને લઈ ગયા શંકરીઓને